કચ્છમાંથી 9.41 કરોડનો 6000થી વધુ કિલો ગાંજો ઝડપાયો છે। કચ્છના આઈજી ચિરાગ કોરડિયાની ટીમને મોટી સફળતા મળી છે। બોર્ડર રેન્જ અને સાયબર સેલની ટીમને મોટી સફળતા મળી। કરોડોનો મુદ્દામાલ કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। બોર્ડર રેન્જ અને સાયબર સેલની ટીમે પોસ્ટડોડાનું ખેતર પકડી પાડ્યું। 2 એકરમાં વાવેતર કરેલા પોસ્ટડોડાનો છોડને ઝડપી પાડ્યા છે। આશરે 1 થી 1.5 લાખ પોસ્ટડોડા છોડનું કર્યું હતું વાવેતર। બાતમીના આધારે કાર્યવાહી કરીને 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર સેલે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસની કામગીરી હાથ ધરી છે। ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર થયું હતું। એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુડાણાને મળી। એ હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે। તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ। એ તમામ ભીમાસર ગામના છે। 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર હતું। જથ્થો 6273 કિલો જથ્થો પકડાયો છે અને એની આશરે કિંમત છે 9 કરોડ 41 લાખ જેટલી કિંમત છે।